હમણાં નજીકના જ ભવિષ્યમાં તમારામાંથી ઘણા લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું થશે. આમ તો વાર છે, પણ ડોક્યુમેન્ટ એક એવી વસ્તુ છે કે જો એ કમ્પ્લીટ નથી તો એ ટાઈમે પછી તમારું જોઈનિંગ એ લેટ થઈ શકે. કેમ કે આ બધી ડોક્યુમેન્ટની પ્રોસેસ લેન્ધી છે. જો એમાં તમારે કોઈ ચેન્જીસ કરાવવાના હોય કે એની તમારે ટ્રુ કોપી કઢાવવાની હોય, તમારી કઈ ડોક્યુમેન્ટ ખોવાઈ ગયું હોય, એટલે મેં કીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો ટોપિક છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ સરકારી નોકરીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમે જતા હો, પ્રોસેસ બધા માટે સેમ જ છે. સૌથી પહેલા તો તમને જેમ તમે પ્રિલિમ્સ આપવા જતા હો કે રનિંગ મેઇન્સ આપવા જતા એમાં કેમ કોલ લેટર આવે, એવી રીતે તમને આનો કોલ લેટર આવશે કે દસ્તાવેજ ચકાસણી માટેનો પ્રવેશ પત્ર. હવે ઈ ડાઉનલોડ કરી લેવાનું છે. આમ તો એમાં જ ઘણી બધી લખી હશે ઇન્ફોર્મેશન, પણ હવે ઈ ટાઈમે તો પછી એમાં લખ્યું હોય ડોક્યુમેન્ટ તમારી પાસે ના હોય તો ત્યારે તો તમે દોડાદોડી કરશો ને, અને કરશો તો કઈ એન્ડ ટાઈમે તો ભેગું થશે નહીં. તો એના માટેનું જે આપણે આ ફોર્મ ભરીએ છીએ બરાબર, એની કોપી જો તમે કાઢી લ્યો તો વેલ એન્ડ ગુડ. અને એમાં તમે એક એક ડોક્યુમેન્ટ ટેલી કરી લ્યો. જેમ કે તમારું જાતિનો દાખલો છે અથવા તમારું ક્રીમી લેયર છે, તો હવે ઈ ટાઈમે જે તમે જે સાલનું ક્રીમી લેયરનો નંબર એમાં નાખ્યો તો, જે જાતિના દાખલાનો નંબર એમાં નાખ્યો તો, એ બધા ડોક્યુમેન્ટ તમે એક એક ટેલી કરી લ્યો કે બધા તમારી પાસે ઓરિજિનલ હાજર છે કે નહીં. બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલમાં હાજર હોવા જોઈએ તમારી પાસે, બરાબર. અને પછી એની ઝેરોક્સ લઈ જવાની છે તમારી સાથે. ડોક્યુમેન્ટમાં હવે તમારે શું શું જોશે? સૌથી પહેલામાં પહેલી વસ્તુ આધાર કાર્ડ, 10માનું માર્કશીટ, 12માની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ. હવે તમે જો એવી પરીક્ષા આપી છે જેમ કે પીએસઆઈ, તો તમે કોલેજ ઉપર આપી છે તો તમારા કોલેજના બધી માર્કશીટ, સેમ 1, 2, 3, 4, 6 સેમેસ્ટરની માર્કશીટ અને છેલ્લે ડિગ્રી સર્ટિફિકેટ, આ બધું લઈ જવાનું છે. એના સિવાય તમારો જાતિનો દાખલો. એના સિવાય જો તમે ઈડબ્લ્યુએસ માં આવો છો તો મામલતદારશ્રીનો ઈડબ્લ્યુએસ નો દાખલો, ઓબીસી માં આવો છો તો ક્રીમી લેયર નો દાખલો. એ સિવાય મારા કોઈ બેન છે જે વિધવા તરીકે ફોર્મ ભર્યું છે તો એને પોતાના પતિના મરણનો દાખલો અને બીજા લગ્ન નથી કર્યા એનું પ્રમાણપત્ર. એ સિવાય જો જે તે ઉમેદવારે કોઈ એક્સ આર્મી તરીકે ફોર્મ ભર્યું છે તો જે તે એના ઓર્ગેનાઇઝેશનમાંથી ડિસ્ચાર્જનો એનો દાખલો. અને જો કોઈ ભાઈ બહેનોએ દિવ્યાંગ તરીકે ફોર્મ ભર્યું છે તો એનો દિવ્યાંગનો જે આવે છે સર્ટિફિકેટ એ લઈને જવાનું છે. એ સિવાય જો કોઈ પોલીસમાં ફોર્મ ભર્યું છે તો એમાં એડિશનલ માર્ક્સ માટે આપણે સ્પોર્ટ્સના સર્ટિફિકેટ હોય અથવા એનસીસીના સર્ટિફિકેટ હોય તો એ સાથે લઈ જવાના છે. તો અમે જેટલા ડોક્યુમેન્ટ કીધા એ બધા તમારે ઓરિજિનલ લઈ જવાના છે, બધાની ઝેરોક્સ લઈ જવાની છે. બંને તો 3 સેટમાં બધાની ઝેરોક્સ લઈ જાઓ. અને ખાસ તમારો ફોટો, તો હવે જે તે ટાઈમે તમે ફોર્મ ભર્યું હતું એમાં જે તમારો ફોટો તમે અપલોડ કર્યો હોય, બની શકે તો એ જ ફોટો તમે લઈ જાઓ તો સારું છે. બને તો એવા 5-10 કરાવી લ્યો અને એ જ ફોટો લઈ જાઓ. પછી જો માની લો તમારી પાસે નથી ફોટોની હાર્ડ કોપી અને નથી થઈ શકે એમ પોસિબલ, તો પછી તમે બીજા ફોટા લઈ જાઓ. બાકી બને ત્યાં સુધી જે તમારા કોલ લેટરમાં અને જે તમે અગાઉ ફોર્મ ભર્યું હતું એમાં જે ફોટો અપલોડ કર્યો એ બધા ફોટા સેમ હોય તો સારું. બાકી ન પોસિબલ હોય તો તમે બીજા ફોટા લઈ જઈ શકો છો, 5-10 ફોટા સાથે લઈ જાઓ. એટલે આટલા ડોક્યુમેન્ટ તમારે ટોટલી લઈ જવાના છે. બધાની અંદર તમારું નામ સેમ હોવું જોઈએ, બધી ડિટેલ સેમ હોવી જોઈએ, પપ્પાનું નામ સેમ હોવું જોઈએ, અટક, બધા એના આલ્ફાબેટ બધું સેમ હોય એ તમે ખાસ ચકાસી લેજો. તમે ઝેરોક્સ કરાવો છો તો ધારો કે તમે કોઈ પણ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કરાવો છો તો તમે એમાં પછી પાછળ જોઈ લો. જો પાછળ કઈ ડિટેલ આપી છે તો આગળ પાછળ પ્રોપર ઝેરોક્સ કરાવો. ચલો બધાને બાય બાય, જય હિન્દ.